આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વાપીમાં પોતાનો કેમિકલનો બિઝનેસ કરતા વિજય માવાણીનો આ ઓડિયો છે. ખૂબ સારું કમાય છે. અમરેલીમાં પણ દુકાન છે અને વાપીમાં પણ દુકાન છે. તો આ રીતે આ વિજય માવાણીનો ઓડિયો આ સાથે મૂકેલ છે. એમના પિતાશ્રી સાથે વાત થયેલ. ખોજર જ્ઞાતિમાંથી આવે છે. કોઈ પણ સમાજમાં લગ્ન કરવા તૈયાર છે. ખૂબ સરસ ઓડિયો છે, સાંભળવા જેવો છે. દરરોજ આપણે આ યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો અપલોડ કરીએ છીએ. તો આ ઓડિયો પૂરા જુઓ. સારો લાગે તો લાઈક કરો, ખૂબ શેર કરો અને કોમેન્ટ કરો. અને જે લોકો વાત કરે છે એમણે ખાસ સાવચેતી એ રાખવાની કે કોઈ ફ્રોડ ફોન આવે અથવા તો કોઈ છેતરવાના ફોન આવે તો ખાસ કાળજી રાખે અને એવું લાગે તો અમારો સંપર્ક તુરંત કરે. બીજું કે જે લોકોના મેરેજ થઈ જાય છે એ લોકો જાણ કરતા નથી. લગભગ 10-12 લોકોના મેરેજ થયા છે એવી જાણ મને મળેલ છે. ફોન પણ આવેલ છે એવું નથી, પણ આ ફોન યાદ નથી રહેતા એટલે એનો વિડીયો આપણે મૂકતા નથી. કારણ કે સતત ફોન ચાલુ હોય એમાં આ વિડીયો આપણે મેળવાનો કાંઈ મતલબ નથી ને એ લોકો વિડીયો મૂકવાની ના પણ પાડે છે. એટલે 10-12 લગ્ન તો થયેલા છે. એમાં દીકરીઓના લગ્ન તો તરત જ થઈ જાય છે. એક લગ્ન એટલે કે એનો સંબંધ કે જે કાંઈ જોવાનું જે કાંઈ હોય એ તરત જ થઈ જાય છે વિડીયો મૂક્યા ભેગું જ. તો ખાસ તો બહેનોના વિડીયો મેલાય તો ખૂબ સારું રહેશે. કારણ કે એમની ડિમાન્ડ પણ સારી રહે છે અને તરત જ લોકો ખૂબ જોતા જ હોય છે. તમે જોયું હશે કે આપણે રેખાબેનનો એક વિડીયો મેલ્યો હતો એ 25,000 લોકોએ જોયો છે. ત્યારબાદ એક હેમાક્ષીબેનનો વિડીયો મેલ્યો હતો એ 2,500 લોકોએ જોયો. આપણે દ્વારકાવાળી બેનનો વિડીયો મેલ્યો એ 10,000 લોકોએ જોયો. તો આવી રીતે બહેનોના વિડીયો ખૂબ લોકો જોવે છે અને જોયા પછી એની ડિમાન્ડ પણ સારી રહે છે અને એને યોગ્ય પાત્ર મળી પણ રહે છે અને એને યોગ્ય પાત્ર શોધવામાં ખૂબ ઇઝી થાય છે. તો બહેનોના વિડીયો આવશે તો એ ખૂબ સારું રહેશે. તો આ સાથે આપણે વિજયભાઈ માવાણીનો ઓડિયો સાંભળીએ. હલો. હાલો, નમસ્કાર. નમસ્કાર. કેમ હા છો? જમા? બસ આનંદ છે. ક્યાં છો? બાબરા? હા બાબરા. જી જી. રાજુભાઈ યાદ કરે છે. આજે તો વાત કરો. હા. જય ભીમભાઈ. જય ભીમ, જય ભીમ. બાપુ આવ્યા મારી પાસે, મને કે સાહેબે ચડાવ્યું નહીં આપણું. ચડાવશે પણ ચડાવી દીધું ને? કાલે આવશે સૈયદ બાપુ ને આજે રાત્રે આવી જાય. આજે 5 વાગે આવશે. પછી મારા છોકરાએ તમને મારા ઓલામાં મોબાઈલમાં નાખ્યો હતો એક વિજય માવાણી કરીને ફોટો અને બાયોડેટા નાખ્યું છે. વાપીનું એડ્રેસ છે એમાં. એ જરા કારોબાર ચડાવી દેજો અનુકૂળતા આવે તો. બીજું શું? હા ભલે કાંઈ મળી તમારે બાયોડેટા ખબર નથી. વિજય આ ફોટામાં લખેલું છે વિજય માવાણી, મારો સન જ છે. આપણે ફોન કરે તો થાય ને. પણ તમે કીધું કે આપણે આ ડિસ્કસ કરી હતી તે દિવસે. ના નો હાલે. બીજો એને ફોન કરવો પડે. તો આપણે તમે કહો ત્યારે હું ચર્ચા કરી લઉં અને ફાધર તરીકે એમ કે હા હવે એ મારો છોકરો જ છે વાપી. કેમિકલ્સ લાઈન નો એ માસ્ટર છે અને હોલસેલ નું કામકાજ છે. ત્યાં પણ વાપીમાં ઘરના મકાન 2 અને ઘરની દુકાન અને ડિલિવરી વાહન માલ 4 વ્હીલ ડિલિવરી કરવા માટે હોલસેલ નું કામ છે. એક ગાડી ફરવા માટે 2 4 વ્હીલ. નામ છે વિજય. વિજય આખું નામ શું? વિજય રાજુભાઈ માવાણી. અમારું નેટિવ પ્લસ અમરેલી. બરાબર. અને અમરેલીમાં એ દુકાન ઘરની છે ટાવર રોડ ઉપર. અમરેલી એની હે ની દુકાન છે ત્યાં અમરેલીમાં? બધા કેમિકલ નું બધું, ગળી, એસિડ, ફિનાઇલ, માથાની મહેંદી, હેર ઓઇલ, શેમ્પુ. એ આપણું પોતાનું પ્રોડક્શન છે માવાણી ફાર્મસી. એ અહીંયા અમરેલી હાલે છે. એ હું હલાવું છું. એક પગ વાપી. અહીંયા તમે બેસો છો એમ ને? હા, અત્યારે તો મારા ગોળો ભાગી ગયો છે એટલે અમારા છે જૂના મિત્રો એ સંભાળે ને એક માણસ છે સંજય કરીને છોકરો રાખેલો છે. ચોખ્ખો માણસ છે. 5 વર્ષથી આપણી ભેગો છે. દુકાન પોતાની છે? હા, માલિકીની છે. બરાબર. ક્યાં આવી દુકાન તમારી?
આ કન્યાશાળાની સામે. કન્યા શાળાની સામે. હા હા. હા, માવાણી કેમિકલ. માવાણી કેમિકલ. ઠીક. હા, બરાબર. અને કડક મકાન છે પ્રોપર્ટીમાં અહીંયા અમરેલીમાં. હા હા. એક ગજેરાપરામાં છે 2 BHK એ ઘરનું છે. હા હા. બીજું એક આપણે ચાંદની ચોકમાં છે એ ઘરનું છે. હા હા. અને ત્રીજું ચક્કરગઢ રોડ વસરારીનું કારખાનું છે ને 5 માળીયું. હા હા. એની બાજુમાં છે 1-2 વર્ષ જગ્યામાં. એ નળિયા વાળું છે, જૂનવાણી એક મિલકત લીધેલી છે. બરાબર એટલે બરાબર. અને બાકી તો ખાધે પીધે તો સુખી છે ઈ. હા, એ તો કઈ પ્રશ્ન નથી. કરમની પીડા છે તો મેલવીમાં જેટલી દે એટલી ઉપાડી લેશું. હા હા. ના ના ના, ખરી વાત. એટલે અને આ ભાઈ કેટલું કમાય છે વિજય? વિજય 40-50 હજાર રૂપિયા કમાય છે દર મહિને? વાપીમાં. અત્યારે વાપી રહી છે એમ ને? ત્યાં હા. મકાન છે કે ભાડે રહી? ના, ઘરનું જ મકાન છે. ઘરનું મકાન છે. ઠીક. આ એ 2 BHK છે, ઘરની દુકાન છે. ઉંમર કેટલી હશે વિજયની? બસ અત્યારે 8મા મહિનામાં 30માં બેઠો. 30 માં બેઠો. અગાઉ કઈ કરેલું છે કામ? ના, હજી કાચા કુંવારા છે. અમારે ખોજામાં તો તમને ન કીધું હા, વાર કે લાગે. અમેરિકા ને આફ્રિકા ને હવે આપણે કઈ છોકરાને તોડાવવા મોકલવા નથી. કારણ કે તમારું હું તો આખો દી નવરો એટલે વિડીયો જોયા જ કરતો. જેમ તમે ઓલા પ્રેમલ છોકરાનું ઇન્ટરવ્યુ લીધું હતું, દુબઈ હતો, એ છોકરાએ વાત કરી એવી સેલેરી મળે 30-40 હજાર. એનથી હું મળે એમ એટલા પૈસા મળતા હોય? હા, હવે એ નાની બીજો મારો ભાણિયો છે એક દુબઈમાં. એને તો ગવર્મેન્ટ જોબ છે એટલે મળે છે 2 લાખ રૂપિયા જેવું થઈ જાય. વળી બિચારો 24 કલાક કામ કરે. ગવર્મેન્ટ જોબ છે. ફોરેન માં જાય ને બધા. હા, એટલે શોષણ થાય. ભગવાન આપણને અડધો દે અને મિલકતું છે એટલે ઘણો સંતોષ છે કે વેચીને ખાવું તો વાંધો આવશે નહીં. અને મકાન 3 ખાલી પીડ્યા છે અમરેલીમાં અને બધા સારા એરિયામાં છે. એટલે પ્રોપર્ટી સારી છે. 3 મકાન અહીંયા ઘરના છે, 2 વાપી ઘરના છે. વાપી દુકાન ઘરની છે, અમરેલીમાં ઘરની દુકાન છે. છોકરો 12 પાસ છે અને સાયન્સ નો વિદ્યાર્થી હતો. BHMS કરવા માટેની તૈયારી કરતો હતો ડોક્ટર ની. એમાં એક વિષયમાં એ નાપાસ થયો. પછી નક્કી કર્યું કે હવે આપણે ડોક્ટર લાઈન કઈ કરવી નથી અને આપણો પોતાનો બિઝનેસ શરૂ કરીએ. એટલે કેમિકલ્સ નું હોલસેલ નું કરે છે અને ત્યાં વાપી ને મુંબઈ ને બધે એક્સપોર્ટ કરે છે. અને તમારા બધાના આશીર્વાદ હોય તો થોડુંક એક્સપોર્ટ પર ધ્યાન કરીએ છીએ. 1-2 કન્ટ્રીમાં મોકલીએ માલ. એટલે હાલ્યા કરે. સરકારની GDP માં ગ્રોથ લાભ મળે અને આપણને થોડુંક ડોલરમાં કમાવા મળે. હવે ફેમિલી મેટરમાં એવું છે કે અમે 2 ને અમારા 2. બરાબર. આ છે એ બીજા નંબરનો મારો બાબો છે વિજય. મોટો બાબો છે એનો 34મું રનિંગ ચાલુ અત્યારે. ઈ સુરત છે. અને ઈ ઇન્ટરનેશનલ કુરિયર જે આપણે ફોરેન બધા પાર્સલો મોકલે ને, ઈ ઇન્ટરનેશનલ કુરિયર ની ઓફિસમાં મેનેજર છે. 20,500 સેલેરી છે, પ્લસ એને ઓવર ટાઈમ મળે છે. અને ગવર્મેન્ટ ધારાધોરણ મુજબ PF ને એવું જમા થાય. પણ હવે ઈ બેક ટુ પેવેલિયન પાછો થશે કારણ કે હીરામાં ભયંકર મંદી છે. એટલે બધાને અસર થાય છે. એટલે કંપની તો સ્ટાન્ડર્ડ છે પણ ટૂંકમાં હવે મહેનત ની અમે ફળ ની જે અપેક્ષા હોય કે ભાઈ એમાં ગ્રોથ થશે, અપમાં જાવ એવું કઈ લાગતું નથી. એટલે ઈ વાપી પાછો સેટલ થાય અને અહીંયા આવશે. મોટો છોકરો છે એના 34મું ચાલુ છે. એનું નામ છે અજય રાજુભાઈ માવાણી. બાઇક કાસ્ટ અમે ખોજા. અને કોઈ પણ સંસ્કારી છોકરી નાત જાત નો ભેદભાવ નથી. કોઈ પણ જાતની છોકરી ચાલે. બરાબર. અને મોટો છોકરો છે M.Com કરેલું છે અને BEd કઈ કર્યું નથી એને. એટલે એક્સનલ કરવાની ગણતરી છે. કરે તો એના માટે સારું. ભણીને કઈ ગવર્મેન્ટ જોબ મળતા નથી અત્યારે. એટલે પછી ખોટા ટાઈમ વેસ્ટ કરવા અને બધી બરબાદી કરીને ઘરના પૈસાના ખર્ચા કરવા ભણવાના નહીં બધા. એટલે મુલતવી રાખ્યું છે 2 છોકરાએ ભણવાનું.
હા હા આ વિજય છે નાનો એ 12 પાસ, મોટો જે છે એ M.Com, બરાબર ને દીકરી એક કઈ છે નહીં. હા રેડી. અને મોટા ભાઈની નાના ભાઈની દીકરી એક ખોળે બેસાડેલી છે, દીકરી નથી એટલે એ અત્યારે હાલ અમેરિકા ડોક્ટર નું સ્ટડી કરે છે, છેલ્લું વર્ષ બાકી છે MBBS માં. અમેરિકાનું જોર્જિયા સિટી છે ને એમાં 5 વર્ષથી 6 વર્ષનું હોય છે એની ટ્રેનિંગ, એટલે 5 વર્ષ પૂરા થઈ ગયા, 1 વર્ષ બાકી છે. એટલે એ દીકરી છે એ નાના ભાઈની ખોળે બેસાડેલી છે, પણ એ આપણી ભેગી છે અત્યારે અમેરિકા સ્ટડી કરે છે ડોક્ટર નું. એટલે નાનું કુટુંબ, સુખી કુટુંબ. ના સરસ. બાકી તો મેલડીમાં ની દયા છે, પધારો તો મજા આવે. હારે બેસી પ્રસાદ બરસાદ લઈ માતાજીના નામનો. અને આ પીર પાછા આજે આવ્યા છે. બાપુ મને કઈ આવ્યું નહીં, આજે 5 વાગે આવશે, વેઇટિંગ લાંબુ હોય ને આપણે. હા મેં કીધું સાહેબ એ પાછા સેવામાં છે એટલે વેટિંગ માં હોય કીધું, તો તમને હેરાન કર્યા. ના કાંઈ વાંધો નહીં. બધા ડાયરેક્ટ જય ભીમ મારા. બે છોકરાના ફોટા મોકલો મને. 2 ના મોકલ્યા છે, મોકલ્યા. હા તમને આ નંબર ઉપરથી મોકલ્યા છે. 85-310-300 વાળો છે ને? નહીં, એ તો મારો નંબર તો બરાબર. તમારો નંબર આવડો આજ કે બીજો? આ બાપુ નો છે, બાપુએ ઉતાવળમાં ફોન કર્યો. હું તો આ લોચા પડે. આમાં નંબર હું તમારો કયો નાખું એમાં ઓલો મેં બાયોડેટા નાખ્યો છે ને, મારો નંબર 63-533 45-322, પછી 89-80-63-67-53, પછી 98-98-89-16-35. આ 3 વોટ્સઅપ વાળા એન્ડ્રોઈડ ફોન છે. તમે જે નંબર થી મોકલો એક જ નંબર મને કયો એટલે હું ગોતું. આમાં મને મળશે ને, એમાં 200 નંબર હોય મારી આગળ. એટલે છેલ્લો નંબર શું છે તમારો? બસ આ 63 વાળો છે, છેલ્લો નંબર છે 322. 322 છે ને, હાલો હું ગોતી લઉં છું. બરાબર ને? હા એટલે એમાં એ છોકરાનું નામનો ઓલામાંથી વોટ્સઅપ કરાવ્યું છે તમને. અચ્છા બરાબર. એમાં ફોટા છે બરાબર ને? હા ફોટા છે એમના. હા કાંઈ વાંધો. અને જો તો મોકલું ગાડી, આવો ક્યાંક ફરવા હોવાય ને 6 મહિનો છે. ના અત્યારે ક્યાંય નીકળાયું નથી અત્યારે. હા સારું, હાલો જય ભીમ. હા જય ભીમ. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.